મિત્રો ઘણી વખત યાર હું અજીબ વિચારો કરું છું, અજીબ વિચારોના વિડીયો પણ બનાવું છું. ત્યારે યાર આજની વાત કરું, સ્પેશિયલ આજે મને એવું થયું કે યાર ક્યારેક કોઈક સમય એવો આવે છે જ્યારે આપણને લાગે છે કે યાર આજનો દિવસ ખૂબ બોરિંગ રહ્યો, અથવા તો આજનો દિવસ ઘણો લાંબો રહ્યો, દિવસ જવામાં ઘણી બધી વાર લાગી, એવું પણ લાગે છે. પણ ક્યારેક એવું પણ લાગે છે કે યાર આજનો દિવસ ક્યારે ઉગ્યો દિવસ ને ક્યારે પૂરો થઈ ગયો એ સમજ પણ નથી પડતી. પણ એ ક્યારે થાય છે ને દોસ્તો, એ પણ હું તમને જોવડાવીશ. દોસ્તો, જ્યારે કોઈ કામ આપણે એવું કરી રહ્યા હોય કે જ્યાં આપણું મન નથી લાગતું, જે આપણે પસંદ નથી, આપણને એવું કોઈ કામ કરી રહ્યા હોય છે ને, ત્યારે આપણને દિવસ ખૂબ બોરિંગ લાગે છે. એ દિવસ જતો પણ નથી આપણાથી, એ દિવસ પસાર પણ નથી થતો. આપણે માત્ર ફોર્મેલિટી કરવા માટે કંઈ કામ કરતા હોય છે ને, ત્યારે એ દિવસ જતો જ નથી. અથવા તો આપણી માત્ર જવાબદારી નિભાવવા માટે કામ કરતા હોય છે ને, ત્યારે એમાં આપણું મન નથી લાગતું ને, તો દિવસ ખૂબ લાંબો લાગે છે. પણ જો આપણે દિલથી કંઈ કામ કરતા હોય છે ને, ત્યારે એ દિવસ ક્યારે પસાર થઈ જાય એ પણ ખબર નથી પડતી. ક્યારેક એવી રીતે મિત્રો કોઈની રાહ જોઈને તમે બેઠા હોય છે ને, આમ તો તમે ફિલ્મ જોવા જાવ ત્યારે 3 કલાક કઈ રીતે જતા રહે, 3 કલાક આપણને ખબર પણ નથી પડતી. કંઈક રીલ જોવામાં 2-5 કલાક કાઢી નાખીએ એ પણ આપણને બિલકુલ ખબર નથી પડતી. પણ ક્યારેક કોઈનો ઇંતજાર કરીને તમે જો બેઠા હોય ને, તો એ 15 મિનિટ યા અડધો કલાક કાઢવો ને ખૂબ જ અઘરો બની જાય છે યાર. મને પર્સનલી, મને આ મારા વિચારો છે, મારી સાથે મને એવું લાગે ને એ વિચારો છે. દોસ્તો, તમને શું લાગે છે? તમારા વિચારો કમેન્ટ કરજો. તો યાર ખૂબ જ ટાઈમ લાગે, એવું લાગે કોઈ કહી દે કે યાર અડધો કલાક બેસ પછી આપણે વાત કરીએ, અથવા અડધો કલાક બેસ પછી આપણે મળીએ, ત્યારે મને આવા વિચારો આવે ને ઘણી વાર લાગે, એવું પણ લાગે છે યાર. એ ટાઈમ પણ અડધો કલાક પણ નથી જતો. પણ જો આપણો કોઈક મનપસંદ વ્યક્તિ સાથે તમે આખો દિવસ રહો ને, તો પણ એવું લાગે કે યાર 5 જ મિનિટ આપણે એમના સાથે બેઠા, 5 મિનિટ વાત કરી. કોઈક વ્યક્તિ એવું હોય ને જે આપણને દિલથી એના સાથે આપણને મજા આવતી હોય, એના સાથે વાતો કરવાની મજા આવતી હોય, એ વ્યક્તિ આપણને પસંદ હોય, એનો સાથ આપણને ગમતો હોય, ત્યારે યાર દિવસો શું, વર્ષો કઈ રીતે વીતી જાય ને, કલાક શું યાર, અડધો કલાક શું, કલાક શું, દિવસ શું, પણ વર્ષો કઈ રીતે વીતી જાય ને એ પણ ખબર નથી પડતી આપણને. પણ જો કોઈ વ્યક્તિથી આપણે બોરિંગ થતા હોય ને, તો એ વ્યક્તિ સાથે આપણને 5-10 મિનિટ રહેવામાં પણ ખૂબ જ યાર કંટાળો આવતો હોય છે. આવું થતું હોય છે પર્સનલી દોસ્તો. હું માનું છું દરેક લોકોના જીવન સાથે આ શબ્દ સંકળાયેલો છે, અથવા તો આ જે હું વાત કરી રહ્યો ને એવું દરેક લોકો સાથે થતું હોય. કોઈ વ્યક્તિ એવું ના હોય, હું એવું માનતો હોય છે. દરેક લોકો દરેક વ્યક્તિને એક્સેપ્ટ કરી લે, યા ઇંતજાર કરી લે, યા કોઈ સમયની રાહ જોઈને બેસી રહે કોઈના માટે, અને એને કોઈ બોરિંગ ના થાય, એવું ક્યારેય નથી હોતું. તમે જો એક એક્ઝામ્પલ છે, ક્રિકેટ રમવા ગયા છો અને તમને જો ક્રિકેટમાં મજા આવે છે ને, તમને ફૂલ ઇન્ટરેસ્ટ છે ને મજા આવતી હોય છે ને, ત્યારે આખો દિવસ ક્રિકેટ રમો છો ને, તો એ દિવસ પસાર થઈ જાય ને એ પણ ખબર નથી પડતી, અને એ તમારા હાથ પગ પણ નથી દુખવા, અને તમને કંટાળો પણ નથી આવતો, ને વધુ મજા આવે યાર. કાલે ફરી રમવા જઈએ, રોજ રમીએ તો પણ ખૂબ મજા આવે છે. પણ જો માત્ર કોઈની સાથે ગયા, જોવા ગયા, અને જોવામાં પણ તમને ઇન્ટરેસ્ટ ના હોય, ક્રિકેટમાં તમને રસ ના હોય, તમે જાણતા ન હોય, તો ખૂબ જ બોરિંગ થવાય યાર. ખરેખર સમય પણ ના જાય. એવી રીતે આ જીવનમાં પણ છે દોસ્તો. જીવન એવું છે આપણું કે એને એન્જોય કરો. આ માત્ર તમારા એક્ઝામ્પલો મેં આપ્યા એના માટે નથી, આપણા જીવન પર છે કે દોસ્તો તમારા જીવનને એન્જોય કરો, કે ક્યાં મને ખુશી મળે છે, કઈ રીતે ખુશી મળે છે, કઈ રીતે ખુશ રહેવું, અને જીવનનો એક એક પલ, એક એક સમય એન્જોય કરીને જુઓ. જે પણ કરો ને તે બેસ્ટ કરવાની કોશિશ કરો, જે મળે એમાં ખુશ રહો. અને યાર ખાસ કરીને જીવનને, આપણું આ જીવન છે ને એનું મહત્ત્વ સમજો, તો જીવન ખૂબસૂરત બની જશે. જે વ્યક્તિ સાથે રહો ને એને આપણું બેસ્ટ વ્યક્તિ માનો, જે આપણને મળે ને એ આપણું બેસ્ટ માનો. જેવું આપણા ઘરમાં રહીએ ને એ ઘરને પણ બેસ્ટ માનો. જે આપણે ખાઈએ છીએ ને એમાં પણ ખૂબસૂરતી આપણને મજા આવે એવી રીતે ખાઓ દોસ્તો. એટલે જે પણ કરો ને તે બેસ્ટ કરશો તો જીવન કઈ રીતે નીકળી જશે એ પણ ખબર નહીં પડે, ને જીવનમાં ખૂબ જ ખુશીઓ આવશે. આપણે ક્યારે પણ એવું વિચારવાનું કે યાર કદાચ આની જગ્યાએ મને એ મળતું હતું, કદાચ આ વસ્તુ ના લાવતો ને પેલી વસ્તુ લાવતો હતો, કદાચ આ મને નથી ગમતું એ વસ્તુ ગમતું હતું. મારા પાસે રૂપિયા હતા તો, મારા પાસે બંગલો હતો તો, મારા પાસે ગાડીઓ હતી તો તમારું જીવન યાર બોરિંગ બની જશે.
અને ખાસ કરીને મેં અત્યારે વાત કરી કે કોઈ એવા વ્યક્તિનો સાથ મળી જાય ને તો આ જિંદગી કંઈક અલગ બની જાય મિત્રો આ બધા અહેસાસો છે, આ બધા મેં અનુભવ કરેલા શબ્દો છે મારા, તો કદાચ તમારા જીવનમાં પણ તમે અનુભવ કર્યા હશે. હું એવું માનું છું કે દરેક લોકો જીવનમાં કંઈક ને કંઈક અનુભવ કરે છે, દરેક લોકો સાથે આવું કંઈક ને કંઈક ઘટના ઘટે છે અને અનુભવ થતા જ હોય છે. તો ખાસ કરીને દોસ્તો મારા આ શબ્દોને ધ્યાન રાખજો અને કમેન્ટ પણ કરજો કે તમને ક્યારે તમે બોરિંગ થાવ છો, કયા કામમાં બોરિંગ થાવ છો ને કઈ રીતે બોરિંગ થાવ છો. જે રીતે મેં તમને એક્ઝામ્પલો સમજાયા શું એ તમારા સાથે પણ થાય છે દોસ્તો? એની નોટ લેજો અને ચોક્કસથી કમેન્ટ કરજો દોસ્તો, એટલે મને પણ તાકાત આવે, મારો હોસલો વધે અને આમાં મોટિવેશન વિડીયો બનાવવાની મને પણ મજા આવે. ક્યારે મને મજા આવશે મેં અત્યારે વાત કરી એમ તમે વિડીયો વધુને વધુ જોશો, શેર કરશો, લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો ને ત્યારે મને પણ મજા આવશે યાર. હું પણ બોરિંગ ના થાઉં વિડીયો બનાવવાનું, વધુને વધુ સારા તમને ખૂબ જ હિંમતથી ખૂબ જ સારા વિચારો સાથેના વિડીયો હું તમને બનાવીશ, તમારા માટે બનાવીશ દોસ્તો, તમારા માટે બનાવીશ ખૂબ સારા વિડીયો. તમને મજા આવે એટલે તમે પણ જોવો અને લાઈફને એન્જોય કરો યાર, એવી હું આશા રાખું છું. એટલે વધુને વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર પણ કરતા જજો દોસ્તો. બાય બાય.